સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર બોર્ડ એક્ઝામ માટે પણ બહુ જ જરૂરી છે। એકમ કસોટીનું સોલ્યુશન હું તમને આપવા જઈ રહ્યો છું। તો મિત્રો તમે આ વિડીયો પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બધા તમારા ફ્રેન્ડને શેર કરો મિત્રો, ઓકે, જેથી કરીને આ વિડીયો ઘણા સુધી પહોંચે। ઓકે, તો આપણે શરૂઆત કરીએ અને વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જેમાં તમે જોડાઈ જાઓ એટલે તમને બોર્ડ એક્ઝામ સુધીની બધી તૈયારી થઈ રહેશે। ઓકે, તો આપણે શરૂઆત કરીએ સોલ્યુશનની। તો મિત્રો વિભાગ એમાં આપેલું છે કે અહીં આપેલું છે કે છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાના પ્રયોગનો નિર્દેશ અવકાશ કેવો ગણાય છે? તો એને આપણને ખબર છે કે અનંતગણ। બીજો છે 3 સમતોલ પાસા એકસાથે ઉછાળવાના પ્રયોગ સાથે સંકળાયેલો નિર્દેશ, ઓકે, બિંદુઓની સંખ્યા જણાવો, તો 216। સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? ઓકે, તો ગણિતીય વ્યાખ્યા। નેક્સ્ટ જોઈએ કે નિર્દેશ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ થીટાને કઈ ઘટના કહે છે? ઓકે, તો અશક્ય ઘટના। નંબર 5માં આવીએ, નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગોનો નિર્દેશ અવકાશ અનંત છે? ઓકે, તો આવશે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું, બરાબર ને। પછી નંબર 6, ઘટના એ યુ એ, બરાબર ને, તો યુ હોય તો એ અને એ ડેશ કેવી ઘટનાઓ કહેવાય? તો શું કહેવાય? પૂરક ઘટના કહેવાય। નીચેમાંથી કયો ચલ અને અસતત ચલનું ઉદાહરણ બનશે? તો આવશે વિદ્યાર્થી જન્મ વર્ષ, બરાબર, વિદ્યાર્થીનું જન્મ વર્ષ। નંબર 8 જોઈએ, નીચેનામાંથી કયો ચલ અને સતતનું ઉદાહરણ છે? બરાબર, તો દિવસ દરમિયાન મહત્તમ તાપમાન। નેક્સ્ટ જોઈએ નંબર 9, નીચેનામાંથી કયો ચલ અસતત યાદચ્છિક ચલ નથી? અસતત યાદચ્છિક ચલ, તો આન્સર આવશે વિદ્યાર્થીનું વજન। નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ નથી? અસતત ચલનું ઉદાહરણ નથી, તો આન્સર આવશે બંધના જળાશયના પાણીની ઘનતા। નેક્સ્ટ, એક યાદચ્છિક ચલની કિંમત તો પ્રાકૃતિક સંખ્યાઓ છે, આ ચલ કયા પ્રકારનો છે? બરાબર, તો અસતત ચલ। અસતત સંભાવના વિતરણની બધી સંભાવનાઓનો સરવાળો કેટલો હોય છે? તો જવાબ આવશે 1, બરાબર। દ્વિપદી વિતરણ એનપી માટે એક સફળતા મળવાની સંભાવના કેટલી હોય છે? તો આમાં આન્સર આવશે ડી, બરાબર। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 24। પ્રશ્ન નંબર 14 કે એક યાદચ્છિક ચલ એક્સ અને 3 કિંમત x1, x2 અને x3 ધારો કે નીચેનામાંથી કયું ચલનું સંભાવના વિતરણ થઈ શકે? બરાબર ને, તો 14માં આન્સર આવશે બી। એક યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમત ધારણ કરે છે, તેની સંભાવના અનુક્રમે 1/5, 3/5 અને k છે, તો શું આવશે આન્સર મિત્રો? તો આન્સર આવશે 2/5। એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યાંકની કિંમત 3 છે, જ્યારે તેનું વિતરણ છે 7 છે। આ વિતરણ માટે, બરાબર ને, તો શું થાય? તો નંબર 16માં જવાબ આવશે ઓપ્શન સી 40। હવે આજે આપેલું છે કે નીચે પૈકી ઘટના મધ્યાંક આપેલું છે, બરાબર ને, તો આજે 17માં જવાબ શું આવશે? સી, બરાબર। નંબર 18 જોઈ લઈએ આપણે। પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે? તો ઋણ 1, બરાબર ને। પ્રામાણ્ય વિતરણ વક્ર કયા પ્રકારનો હોય છે? તો 19માં આપણે જોઈએ સમમિત, બરાબર ને। એક પ્રામાણ્ય ચલ એક્સનો સંભાવના વક્ર એક્સ 34 અને સાપેક્ષ સંમતિ છે, તો તેનો બહુલક કેટલો થશે? તો જવાબ આવશે સી 34, બરાબર। પ્રામાણ્ય વિતરણ 30 ને અનુસાર પ્રામાણ્ય ચલનો મધ્યસ્થ કેટલો થાય છે? તો જવાબ આવશે 30। એક પ્રામાણ્ય ચલ એક્સ કે જેનો મધ્યક, બરાબર ને, યુ
એ પ્રમાણે વિચલન ગામા છે એટલે પ્રામાણ્ય ચલ ઝેડ પૈકી તો આન્સર શું આવશે મિત્રો 22માં? તો ઓપ્શન ડી આવશે, બરાબર ને. નેક્સ્ટ 23માં જોઈએ કે પ્રામાણ્ય ચલનો સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે? તો આન્સર આવશે બી. પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? બરાબર, તો એ આવશે મધ્યક બરાબર 0 અને વિચરણ બરાબર 1. પ્રામાણ્ય ચલ ઝેડ માટે નીચેના પૈકી કયું સત્ય છે? તો ઓપ્શન ડી આવશે, બરાબર. અને પ્રામાણ્ય ચલનું પ્રમાણિત વિચલન કેટલું હોય છે? બરાબર ને. તો 26માં જોવું જાય ને તો આન્સર આવશે 1, બરાબર ને. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, તો આપણે આ બી આન્સર જોઈ લે, બરાબર ને. યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણ આપો. તો શું છે? પાસો ઉછાળવો કાં તો સિક્કો ઉછાળવો, બરાબર ને. 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિર્દેશ છે. તો શું આવશે? AB, AC, AD, BC, BD, CD આવી રીતે આવશે, બરાબર ને. આમાં પ્રાકૃતિક સંખ્યાનો પૈકી કોઈ પણ એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગોનો નિર્દેશ અવકાશ લખો. તો S બરાબર 1 2 3 4 પછી ડોટ 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 લખી શકે, બરાબર ને. ઘટનાની વ્યાખ્યા આપો. ઘટનાની વ્યાખ્યા તો નિર્દેશ અવકાશના ઉપસેટને ઘટના કહે છે. A અને Bની તફાવત ઘટના. A - Bની વેન આકૃતિ દોરો, બરાબર ને. તમારે દોરવાની છે. અશક્ય ઘટનાની વ્યાખ્યા લખો. અશક્ય ઘટના જે ઘટના કદી બને નહીં તેને અશક્ય ઘટના કહેવાય. જે ઘટના કદી બને નહીં તેને અશક્ય ઘટના કહેવાય, બરાબર. અશક્ય ઘટના અને ચોક્કસ ઘટનાનો એક ઉદાહરણ આપો. તો અશક્ય એટલે સિક્કો ઉછાળવાના 3 ચિહ્ન આવું બનવાનું નથી. ને ચોક્કસ એટલે સિક્કો ઉછાળવાના ચિહ્ન કે પૂછ આવી, બરાબર ને. તે પ્રમાણે ઓકે. નેક્સ્ટ જોઈએ 12મું. આ બધા 12મામાં જે જવાબ આપે હું તમને કહી દઉં, બરાબર ને. 12મો છે એમાં જવાબ આવશે 0.97, બરાબર. ઓકે, એ પ્રમાણે તમે જોઈ લેજો જવાબ. હવે 18માં છે કે અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો મર્યાદિત ગણનીય મૂલ્ય ધરાવતો ચલ. સતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો કોઈ પણ વાસ્તવિક મૂલ્ય લેતો ચલ. અસતત ચલનું એક ઉદાહરણ આપો. તો કુટુંબમાં બાળકોની સંખ્યા. સતત ચલનું એક ઉદાહરણ આપો. તો વ્યક્તિનું વજન, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા કે પ્રશ્ન 22. એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે. તેના પ્રચલન nની કિંમત જણાવો. તો એમાં nની કિંમત કેટલી આવશે? 14. ડબલ કરી દેવાનું, બરાબર ને. પછી એક દ્વિપદી વિતરણના પ્રચલ અનુક્રમે 10 તથા 2/5 છે. તો તેના વિચરણની ગણતરી શું આવશે? 23માં વેરિયન્સ, બરાબર ને. 24માં જોઈએ બર્નોલી પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ જણાવો. તો શું આવે? P + Q = 1, બરાબર. 25માં આપણે જોઈએ 25માં જોઈએ કે દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો મીન બરાબર NP અને વેરિયન્સ બરાબર NPQ, બરાબર. ઓકે, પછી 26માં જોઈએ. એમાં 24માં જવાબ આવશે P બરાબર 0.4. 27માં જોઈએ એક દ્વિપદી વિતરણ માટે 5P 3P હોય તો તેની વિષમતા કયા પ્રકારની છે? તો ઋણ વિષમ. કઈ આવશે? ઋણ વિષમ. એક દ્વિપદી વિતરણ 5P અને મધ્યક 4 તેની વિષમતામાં બી આવે ઋણ વિષમ, બરાબર. અહીંયા જોઈએ 19માં પ્રામાણ્ય વિતરણની વિષમતા કેટલી હોય છે? તો આન્સર આવશે 0, બરાબર. 30માં કેટલા ટકા આવશે? તો 95%, બરાબર. આમાં 31માં જોઈએ તો આમાં ગામા બરાબર 2√3
બરાબર. નેક્સ્ટ 32માં જોઈએ. 32નો જવાબ આવશે યુ બરાબર 9. આમાં આપેલું છે કે કેટલા ટકા અવલોકન થાય છે, બરાબર ને 33માં, તો 97.5%. પ્રમાણિત માપદંડનો એકમનો મુક્ત હોય છે. આ વિધાન સાચું કે? તો આ વિધાન સાચું છે. બરાબર, આ વિધાન સાચું છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યસ્થની કિંમત જણાવો. તો મધ્યસ્થની કિંમત આવશે 0. પ્રમાણિત પ્રામાણ્ય ચલના ચતુર્થકની કિંમત જણાવો. બરાબર, આમાં આવશે +/- 0.6745. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત જણાવો. 37માં, તો 1.349. બરાબર ને. હવે આમાં જોઈએ પ્રામાણિત વિતરણમાં ઝેડનું શું કહે છે. તો ઝેડને શું કહે છે? તો માનકીકૃત ચલ. પ્રમાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? તો ઘંટાકાર. બરાબર. નેક્સ્ટ 40માં જોઈએ. તો આમાં આપણે શોધવાનું શું આવશે? સમમિત હોય તો એને કહેવાય મધ્યક, અને આમાં બી આવે મધ્યક. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બધા જ મિત્રો સુધી મોકલાવો. થેન્ક યુ.